નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। 23 તારીખે બિલ્લીમોરા શહેર પાણીમાં જળબંબાકાર થયું હતું। બધા જ માર્ગો, ઘરો પાણીમાં ગરકાવ થયા હતા। તેવી જ પરિસ્થિતિ એક દિવસ અને એક રાત્રિ દરમિયાન રહી હતી ને હાલ જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે તે અંબિકા નદી આ વિસ્તારને લાગે છે અને અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી આ વિસ્તારમાં ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘરનો સામાન હોય કે ઘરનું અનાજ હોય બધું પાણીમાં અસ્ત વ્યસ્ત ને લોકોને તે પછી જે હાલાકી પડી રહી છે તેવામાં એક સામાજિક આગેવાનો અને તેમના જે ગ્રુપ દ્વારા હાલ આ વિસ્તારમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ રાહત કીટ થકી એ લોકો 1 મહિનો પોતાની સરભરા કરી શકશે। ગુજરાત સરકાર દ્વારા પણ એ લોકોને 1800 રૂપિયા હાલ આપી દેવામાં આવ્યા છે અને ઘર વખરીના 5000ની પણ શરૂઆત ધીમે ધીમે અહીંયાથી થશે। તો એ લોકોને ત્યાં મળે ત્યાં સુધી આ લોકોને આ રાહત કીટ આપેલી છે, જે તેમના ઘરને ગુજરાન ચલાવવા માટે હાલ તો સેવાનો એક ભાગ બનશે। જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હું છું ભાવેશ રાઠોડ। જોઈએ વધુ। राजपूत समाज बिल्लीमोरा की तरफ से बाढ़ग्रस्त लोगों को 180 किट जितनी वितरण किया गया। ऐसा सहयोग हमारे राजपूत समाज हर कोई परिस्थिति के अंदर बार बार आगे आके काम करता है और सभी मैं राजपूत समाज बंधुओं का दिल से हार्दिक अभिनंदन और स्वागत करता हूं कि आप एनी टाइम आगे कोई भी कोई प्रॉब्लम आए समाज की हो चाहे किसी की हो, आगे हाथ बढ़ाते रहें।